તો કડીના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કડી સુજાતપુરા રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાયા અને આ પાણી ભરાતા સ્થાનિકો તથા વાહન ચાલકોને પરેશાનીનો વેઠવાનો વારો આવ્યો છે। તંત્ર નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે। તો જે પ્રમાણે હાલમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, તંત્ર તેનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે, કારણ કે વાહન ચાલકોને ખૂબ જ તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। मैं अंडर ब्रिज से निकलता हूँ, सुजातपुरा रोड पे जाता हूँ, ये पानी भर जाता है। मेरा एक्टिवा भी बंद हो गया है और बाहर से निकलो तो 5 किलोमीटर दूर से आना जाना पड़ता है। इसलिए सरकार से निवेदन है कि इसका कुछ उपाय किया जाए, क्योंकि बारिश जब होता है ये प्रॉब्लम रहता है। मैं यहाँ 20 साल से रह रहा हूँ, पानी भरी जाता है। રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ કડી શહેરના સુજાતપુરા રોડ ઉપર આવેલો રેલવે અંડરપાસ છે, જેમાં વરસાદી પાણી ભરાયા છે। રેલવે અંડરપાસની અંદર વરસાદી પાણી ભરાતા અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, સ્થાનિકો છે, તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સામાન્ય વરસાદમાં પણ જે આ અંડરપાસ છે તેમાં વરસાદી પાણી ભરાય છે, જેના કારણે જે સ્થાનિકો છે, રાહદારીઓ છે, તેમને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે આનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા।